લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના વિજય ઉત્સવની દેવભૂમિ દ્વારકામાં પણ ઉજવણી કરવામાં આવી. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયની ખુશી દેશભરમાં જોવા મળી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં પણ ભાજપ કાર્યકરોએ અનોખી રીતે ઉજવણી કરી હતી. ધારાસભ્ય મરુ બેરા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને જીતનો જશ્ન મનાવ્યો હતો. જામખંભાળિયામાં ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળમાં મળેલી જીતને લઈને કાર્યકરો એકત્રિત થઈ પેંડા વેચી એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. સાથે જ જાલમુડી ખાઈ ઉજવણી કરી અનોખો આનંદ વ્યક્ત કર્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને ભારત માતા કી જય, જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મરુ બેરાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આ જીત પાર્ટીના કાર્ય અને લોકોના વિશ્વાસનો પરિણામ છે. તેમણે આગળ પણ જનસેવા માટે પ્રતિબદ્ધ રહેવાની વાત કરી હતી. આ સમગ્ર ઉજવણી દરમિયાન શહેરમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો હતો અને ભાજપ કાર્યકરોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ છવાયો હતો. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. આજરોજ ભારતના 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાંથી પશ્ચિમ બંગાળ જે વર્ષોથી ટીએમસીના સામ્રાજ્યમાં લોકો જે કચડાઈને દબાયેલા અને જે ત્રાસ ભોગવતા હતા, એમાંથી વર્ષો પછીની લડાઈના અંતે પશ્ચિમ બંગાળની 293માંથી ખૂબ પ્રચંડ ને ભવ્ય જીત 205 સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. એ સાથે અસમમાં 126 સીટમાંથી 100થી વધુ સીટોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. એવી રીતે પોંડિચેરીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. આ રીતે ભારતના 5 રાજ્યોમાંથી 3 રાજ્યોમાં ખૂબ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીમાં લોકોએ, તેના નાગરિકોએ ભરોસો મૂક્યો છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં, આદરણીય ગૃહમંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે રીતે પશ્ચિમ બંગાળમાં વર્ષો સુધી લોકોની એ કલ્પના હતી કે તે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય, એ પ્રકારે જે આજે પ્રચંડ વિજય થયો, સમગ્ર ભારતના તમામ રાજ્યોના પ્રત્યેક ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગભર્યો માહોલ છે. જેની ઉજવણી આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં ગાંધીજીની પ્રતિમા એટલે કે જોધપુર ગેટ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ ભવ્ય ઉજવણી કરી, ફટાકડા ફોડ્યા, મીઠું મોઢું કરાવ્યું અને પશ્ચિમ બંગાળની જે નમકીનની આઈટમ હોય છે જાલમુડી, એનાથી એકબીજાને બધા પ્રતિકાત્મક બધાના એનો સ્વાદ લીધો. અને આ રીતે મોદી સાહેબને, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સૌએ વંદન કરી અને વિજયને ખૂબ હર્ષોલ્લાસથી વધાવ્યો. આવતા દિવસોમાં પશ્ચિમ બંગાળમાં જે રીતે ટીએમસી મમતા દીદીનો જે તાનાશાહી હતી એને તિલાંજલિ આપી અને ભારતીય જનતા પાર્ટીનું સુશાસન લોકોએ સ્વીકાર્યું. એના માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કરોડો કાર્યકર્તાઓને અમે અભિનંદન આપીએ છીએ અને ભારતના દેશના જે વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં પશ્ચિમ બંગાળ પણ આજથી જોડાયું છે. એના માટે સૌને અભિનંદન. ધન્યવાદ.